હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ દોસ્તો. આજે આપણે શરૂઆત કરવાના છીએ ફિઝિક્સની અંદર ભાગ 2 માં પહેલું ચેપ્ટર એટલે આપણું 9મું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહી શકાય રે ઓપ્ટિક્સ. પહેલા તો પ્રસ્તાવના સમજીએ. ઓપ્ટિક્સ પ્રકાશ શાસ્ત્ર ફિઝિક્સની એક એવી શાખા છે કે જેની અંદર આપણે પ્રકાશના જુદા જુદા સ્વરૂપોનો અભ્યાસ કરવાના છે. જો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે તો એને કિરણ કહેવાય. એ જ પ્રકાશ એ આવર્ત વિધેય અનુસાર ગતિ કરે તો એને તરંગ કહેવાય. અને એ જ પ્રકાશની અંદર બે સ્વરૂપો હોય છે, દ્વૈત સ્વભાવ, દ બ્રોગલીની પરિકલ્પના. એટલે પ્રકાશ શાસ્ત્ર ફિઝિક્સની શાખા છે ઓપ્ટિક્સ. એની અંદર 3 પ્રકાર છે: રે ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ અને ક્વોન્ટમ ઓપ્ટિક્સ. આપણા ચેપ્ટર સિક્વન્સમાં છે 9મું છે રે ઓપ્ટિક્સ, 10મું છે વેવ ઓપ્ટિક્સ, 11મું છે ક્વોન્ટમ ઓપ્ટિક્સ. ઓકે, અત્યારે સમજીએ રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો આપણને બધાને ખબર છે કે સાહેબ આપણી આંખો વડે જોઈ શકાતો પ્રકાશ કયો? દ્રશ્ય પ્રકાશ. એટલે તમને ખબર છે માનવ આંખ વડે જોઈ શકાતું વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે દ્રશ્ય પ્રકાશ, જેની તરંગ લંબાઈ મિત્રો 400 નેનોમીટર થી લઈને 700 નેનોમીટરના ગાળામાં હોય. 400 નેનોમીટર થી લઈને 700 નેનોમીટરના ગાળામાં એની તરંગ લંબાઈ હોય. બીજી વસ્તુ, સર આ તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે. તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે. આટલી સૂક્ષ્મ તરંગ લંબાઈ હોય તો એની ગતિને હું લગભગ સુરેખ ધારી શકું. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સાહેબ આપણી પાસે એક નાનો દોરો છે, એકદમ પતલો દોરો. માનો કે એ દોરાને મેં ક્રોસ રાખ્યો છે. હું તમને એમ કહું કે તમે 2 કિલોમીટર દૂર જઈને દોરાને જો, તમને શું દેખાય? લગભગ સીધો. ખ્યાલ આવે છે વાતમાં? લગભગ સીધો દેખાય. એટલે હું એવું કહી શકું કે દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈનો ગાળો અત્યંત સૂક્ષ્મ હોવાથી તેના પ્રસરણને એટલે કે તેની ગતિને લગભગ સુરેખ ગણી શકાય. અને આવા સુરેખ પથ પરના પ્રસરણને કિરણ કહેવાય. એટલે પ્રકાશના સુરેખ પથ પરના પ્રસરણને કિરણ એટલે કે રેઝ કહે છે. મિત્રો યાદ રાખજો, કિરણ એટલે પ્રકાશ જ છે, વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, જે સુરેખ પથમાં ગતિ કરે છે એવું આપણે ધાર્યું છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આવતું ને દ્રશ્ય પ્રકાશ, બસ એ દ્રશ્ય પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે એને આપણે કિરણ કહીએ છીએ. જેની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય. યાદ કરો, આપણે ભણી ગયા. શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય. આવા જે કિરણો છે, કિરણોની અંદર જનરલી આપણે 3 ઘટનાને સમજવાના છે આ ચેપ્ટરની અંદર. કિરણોનું પરાવર્તન, વક્રીભવન અને વિભાજન. મિત્રો એક ચોથી ઘટના છે પ્રકિરણન. પણ આ વર્ષે આ કોરોનાના લીધે એ પ્રકિરણનની ઘટના આપણા સિલેબસમાંથી કાઢી નાખી છે. એટલે અત્યારે આપણે ચેપ્ટરની અંદર 3 ભણશું: પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને વિભાજન. સર આ ત્રણેય ઘટના આપણે પ્રકાશને કિરણ સ્વરૂપે ધારીને ભણશું. એટલે સીધી રેખામાં ગતિ કરતો એવી રીતે ધારીને 3 ઘટના ભણશું.
બીજું, ત્રણેય ઘટનાનો ઉપયોગ કરીને કેટલાક પ્રકાશીય ઉપકરણ બનાવવામાં આવે છે, જેમ કે સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ. માઇક્રોસ્કોપ તમને ખબર છે ને, અત્યંત નાની વસ્તુને મોટી જોવા માટે વપરાય. ટેલિસ્કોપ દૂરના ગ્રહો કે તારાઓને સ્પષ્ટ જોવા વપરાય. તો આ ઘટનાનો ઉપયોગ કરીને પ્રકાશીય ઉપકરણ બનાવવામાં આવે છે, પણ આ વર્ષ પૂરતા સિલેબસમાંથી ઉપકરણ કાઢી નાખ્યા છે. ઠીક, એન્ટ્રન્સ એક્ઝામમાં હું કરાવીશ, ચિંતા ન કરતા ભાઈ. ઘણા એમ કે સર કાર્ડ નાખ્યા અમારે JEE નીટમાં પૂછાય તો આપણે કરાવશું, ડોન્ટ વરી, ટેન્શન લ્યો માં. ચેપ્ટરનું નામ જ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ, પણ મેં નથી લખ્યું. શું કામ? પ્રકાશીય ઉપકરણ આપણે બોર્ડના સિલેબસમાં નથી ભણવાના. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર પરાવર્તનની ઘટનાથી. પહેલી જ વસ્તુ, પરાવર્તનની ઘટનાને સમજવા માટે મિત્રો પરાવર્તક સપાટી જોઈએ. પરાવર્તનની ઘટનાને સમજવા માટે શું જોઈએ? પરાવર્તક સપાટી જોઈએ. અને પરાવર્તક સપાટી તરીકે સારામાં સારી કોઈ સપાટી હોય તો એ છે અરીસાઓ. પરાવર્તન થવા માટે જવાબદાર કોણ? પરાવર્તક સપાટી. અને પરાવર્તક સપાટી તરીકે આપણે શું લઈશું? અરીસા. આનો મીનિંગ એવો ન કાઢતા કે ખાલી અરીસા વડે પરાવર્તન થાય. હું એવું ક્યાંય નથી બોલતો. અરીસા બેસ્ટ રિફ્લેક્ટિંગ સરફેસ છે. અરીસા બેસ્ટ પરાવર્તક સપાટી છે. એનો મતલબ એવો નહીં કે અરીસા હોય તો જ પરાવર્તન થાય, બાકીનામાં ન થાય. આવો મીનિંગ ન કાઢો. અરીસા બેસ્ટ પરાવર્તક સપાટી. અરીસાની અંદર ત્રણ પ્રકારના અરીસા છે દોસ્તો. સમતલ અરીસા, બીજું અંતર્ગોળ અરીસા અને ત્રીજું બહિર્ગોળ અરીસા. અને ત્રીજું બહિર્ગોળ અરીસા. સમતલ અરીસા કે જેમાં પરાવર્તક સપાટી સમતલ હોય, સીધી હોય. અંતર્ગોળ અરીસા કે જેમાં પરાવર્તક સપાટી અંદરની બાજુએ વળેલી હોય. જો હું ત્રણેય એક્ઝામ્પલ દોરી દઉં. ચાલો, સમતલ અરીસા એટલે આવો. આ સીધો ભાગ, પાછળથી ચાંદીનો ઢોળ ચડાવેલો, આ સમતલ. અંતર્ગોળ કે જેની પરાવર્તક સપાટી અંદરની બાજુએ વળેલી હોય, અંતર્ગોળ. બહિર્ગોળ કે જેની પરાવર્તક સપાટી બહારની બાજુએ ઉછેલી હોય, બહારનો. તો આ લોકો પરાવર્તક સપાટી તરીકે યુઝ થાય એટલે આ સમતલ અરીસા ગણાય, આ અંતર્ગોળ અરીસા ગણાય અને આ બહિર્ગોળ અરીસા ગણાય. ચાલો, પણ મિત્રો પરાવર્તનની ઘટના થાય ત્યારે કેટલાક નિયમોનું પાલન થાય છે. આપણે જરાક એ નિયમો ભણી લઈએ. પરાવર્તન એટલે શું? પ્રકાશનું કિરણ સ્વરૂપે ગતિ કરી કોઈ સપાટી સાથે અથડાય અને પાછા ફરે. પરાવર્તન એટલે શું? સપાટી સાથે કિરણ અથડાઈને પાછા ફરવું એને પરાવર્તન કહેવાય. પરાવર્તન માટેના કેટલાક નિયમો આપણે સમજી લઈએ. ચાલો, પરાવર્તનના નિયમો. ચાલો, એક કન્ડિશન દ્વારા સમજીએ. માની લો કે આ આપણી પાસે સમતલ અરીસો છે. આ કોઈ બિંદુ, આ બિંદુએ દોરેલો લંબ છે. ઊંચા બિંદુએ દોરેલો લંબ છે. ચાલો, હું તમને એમ કહું કે કોઈ પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત છે. આ આપાત કિરણ જેને આયનિશન રેઝ કહેવાય. જેવું ભટકાઈને પરાવર્તન છે, એટલે આને પરાવર્તિત કિરણ કહીએ આપણે. રિફ્લેક્ટિંગ રેઝ. નિયમ સાંભળો. નિયમ પહેલા એક વસ્તુ એ સમજી લો. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહેવાય. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે, ભાઈ લંબ અને આપાત કિરણ બોલું છું, બનતા ખૂણાને
આપાત કોણ કહે છે. એ જ રીતે પરાવર્તિત કિરણ અને દોરેલો લંબ તો ન્યા જે મળે એને પરાવર્તન કોણ કહેવાય, રિફ્લેક્ટિંગ એંગલ થીટા. હવે હું નિયમ સમજાવું છું. ચાલો નિયમ નંબર 1 આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે મિત્રો કહેવા માંગુ છું થીટા I બરાબર થીટા R થાય. પરાવર્તનનો પહેલો રૂલ્સ મગજમાં રાખજો. બીજો રૂલ્સ, આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય. આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય છે. એટલે આ બે નિયમનું પાલન થવું જરૂરી છે. વાત બેજામાં ભાઈ ખબર પડી તમને? ચાલો હવે આવી પરાવર્તક સપાટી તરીકે અંતર્ગોળે વપરાય, બહિર્ગોળે વપરાય, સમતલે વપરાય. તો અરીસા કઈ રીતે બનતા હોય? આ અરીસાઓ કઈ રીતે બને? તો કે સાહેબ સમજી લો કે આખો ગોળો છે. માનો કે તમારે અંતર્ગોળ અરીસો બનાવવો છે, તો આ આખો ગોળો હોય, એમાંથી આટલો ભાગ કાપી લો અને અહીંયા રંગ લગાડી દો, અંતર્ગોળ બની ગયો. આ ભાગ કાપી લો, અહીંયા તમે ચાંદીનો ગોળ ચડાવી દો, તો બહિર્ગોળ બની ગયો. આ રીતે પરાવર્તક સપાટી બનાવવામાં આવે છે દોસ્તો. આ રીતે પરાવર્તક સપાટીઓ બનાવવામાં આવે છે. પણ આની અંદર થોડીક બાબતો ધ્યાન રાખો. ગમે ત્યારે પરાવર્તનને રિલેટેડ કોઈ પણ ગણતરીઓ કરતા હોય તો થોડાક મુદ્દાઓ મગજમાં રાખવાના છે. સમજો ધ્યાનથી. થોડાક મુદ્દાઓ એટલે કે સંજ્ઞા પદ્ધતિ તમારે ધ્યાનમાં રાખવાની છે. સમજો હું એક નાની રે રફ આકૃતિ દોરું એટલે તમને વધારે સમજ પડે. મારી પાસે આ અંતર્ગોળ અરીસો છે. આને મુખ્ય અક્ષ કહેવાય. અહીંયા મેં વસ્તુ મૂકી, માનો કે એનું પ્રતિબિંબ મને અહીંયા મળ્યું. અહીંયા મેં વસ્તુ મૂકીને એનું પ્રતિબિંબ મને અહીંયા મળ્યું. આ એનું કેન્દ્ર કહેવાય, ધ્રુવ. શું કહેવાય? ધ્રુવ. તો સંજ્ઞા પદ્ધતિમાં ધ્યાન રાખવાની અંદર ખાસ મુખ્ય અક્ષની ઉપર તરફ, જો આ મુખ્ય અક્ષ છે, પહેલો મુદ્દો તો દરેક અંતર ધ્રુવથી માપવાનો. પહેલો મુદ્દો સંજ્ઞા પદ્ધતિનો દરેક અંતર ધ્રુવની સાપેક્ષે માપવા. રેડી? હા. બીજો મુદ્દો, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન. આજે આ ઊંચાઈ કરી એને ધન લેવાની, અને મુખ્ય અક્ષની નીચેની બાજુની ઊંચાઈ, નીચેની તરફની ઊંચાઈ ઋણ ગણવી. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ ગણવી. ત્રીજું, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતર, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતર ધન. અંતર હંમેશા ધ્રુવથી માપવાના, અને વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતર ઋણ ગણવા. વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતર ઋણ ગણવા. રેડી? જો હું સમજાવું. માનો આ ધ્રુવ છે, આપણે ધ્રુવથી અંતર માપવાના. હવે માનો કે પ્રકાશનું કિરણ આમ નીકળ્યું, જે આ બધી વસ્તુ તમે ભણી ગયા છો, અને આમ ગયું. ચાલો એક એક્ઝામ્પલ છે. રેડી? તો પ્રકાશનું કિરણ આમ નીકળ્યું એટલે આપાત કિરણ આમ. હવે તમે અહીંથી વસ્તુનું અંતર માપો એટલે વસ્તુ તો અહીંયા છે, એટલે આ બાજુ આપ્યું અને વસ્તુ અંતર ગયું તો એ ઋણ થાય.
કેમ? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપ્યું ને. આ પ્રતિબિંબ છે એટલે સમજો અહીંથી કે આ અંતર પ્રતિબિંબ અંતર એ તમે આમ માપો છો ધ્રુવથી તો સર ઈ ઋણ થાય. આ વસ્તુની ઊંચાઈ છે હાઈટ ઓફ ઓબ્જેક્ટ તો સર આ ધન થાય. હાઈટ ઓફ ઇમેજ તો ઈ ઋણ થાય. સંજ્ઞા પદ્ધતિ ખબર પડી. ધ્રુવની સાપેક્ષે અંતર માપવાના. મુખ્ય અક્ષની ઉપર જેટલી પણ વસ્તુ હોય એ બધી ઊંચાઈ ધન, નીચે હોય ઋણ. આપાત કિરણની દિશામાં જે કાંઈ માપો એ ધન, પણ એનાથી વિરુદ્ધ દિશામાં કોઈ ઋણ. અંતર ધ્રુવથી જ માપવાના એટલે અહીંયા વસ્તુ અંતર આમ છે, પ્રતિબિંબ અંતરે આમ છે તો બે અંતર ઋણ લેવા પડે. ખબર પડી વાતમાં દોસ્તો? વાતમાં ખબર પડી. હવે કેટલીક વ્યાખ્યાઓ છે, બધી વ્યાખ્યા લખતો નથી હું, તમને એક આકૃતિની અંદર વ્યાખ્યાઓ બધી સમજાવું છું જે બહુ જરૂરી છે. કેટલીક વ્યાખ્યાઓ છે, આપણે વ્યાખ્યાઓ સમજી લઈએ. ચાલો, પહેલી જ વ્યાખ્યા, અરીસો જે ગોળામાંથી મેં હમણાં કીધું હતું ને બનાવવામાં આવ્યો છે એ ગોળાના કેન્દ્રને, માનો કે અહીંયા આખો ગોળો વિચારો તો એનું કેન્દ્ર શું? ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. કેટલી વ્યાખ્યા બનાવતો જાઉં છું, જોજો. વક્રતા કેન્દ્ર સી વ્યાખ્યા લખતો નથી આખી, તમે તમારી રીતે લખજો, હું બોલું છું. અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. રેડી? વક્રતા કેન્દ્રથી અરીસાની ધારના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. સમજો આ અરીસાની ધારનું મધ્ય બિંદુ છે. અરીસાની ધારના મધ્ય બિંદુને ધ્રુવ બોલ કહે છે. તો સમજો આપી વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. વક્રતા ત્રિજ્યાની બે વ્યાખ્યા છે. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. બીજું, અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો છે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા જ કહેવાય. એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ તમારા માટે r છે. સોરી, નીચે દોરું છું. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ સુધીનું અંતર અથવા જે ગોળામાંથી કાપવામાં આવ્યો ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. ખબર પડી વાતમાં? બીજું, વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ, વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ જેને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. ચાલો, એટલે આ મારા માટે મુખ્ય અક્ષ. રેડી? મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા કિરણોને પેરેક્સિયલ રેઝ કહેવાય. પેરેક્સિયલ એટલે પેરેલલ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણોને પેરેક્સિયલ રેઝ કહેવાય. નીચે દોરો દેવામાં જ્યાં પણ પેરેક્સિયલ રેઝ હોય ને મગજમાં રાખજો, અનંત અંતરેથી આવે છે એવું ગણાય. તો જ સીધા હોય ને, ઘણે દૂરથી આવે તો જ સીધા ધારી શકો ને. એટલે પેરેક્સિયલ રેઝ અનંત અંતરેથી આવે છે એવું ધારી શકાય. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણોને પેરેક્સિયલ રેઝ કહેવાય. પેરેક્સિયલ રેઝ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને જ્યાં છેદે એને મુખ્ય કેન્દ્ર કહેવાય. પેરેક્સિયલ રેઝ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને જ્યાં છેદે એને મુખ્ય કેન્દ્ર કહેવાય. ફોકલ પોઈન્ટ. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. તમે વિડિયોને પોઝ કરીને વ્યાખ્યાઓ લખજો બધી. ખબર પડી? બીજી એક વસ્તુ યાદ રાખો, અરીસાની કોઈ પણ સપાટીએ દોરેલો લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. આ સ્વાભાવિક છે. ગણિતવાળાને જેમને ખબર પડે સાહેબ સપાટીને સ્પર્શ આ દોરો એનો વ્યાસ કે જીવા એ લંબ હોય ને એને 90 નો ખૂણો બને તો એ કેન્દ્રમાંથી જતી હોય. રેડી? કેન્દ્ર લંબાઈ કહેવાય. અરીસાની ધારનો વ્યાસ એને દર્પણ મુખ કહેવાય. અરીસાની ધારનો વ્યાસ એને દર્પણ મુખ કહેવાય. ખબર પડી વાતમાં દોસ્તો? એટલે આટલી વ્યાખ્યાઓ ખાસ યાદ રાખો. વક્રતા કેન્દ્ર, ધ્રુવ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, પેરેક્સિયલ રેઝ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ મુખ.
ક્લિયર બધાને વ્યાખ્યા ખબર પડી ગઈ વાતમાં દોસ્તો? રેડી? હવે આવા અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કેવો સંબંધ હોય એ આપણે સમજવાનો છે. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કેવો સંબંધ હોય જે ઓલરેડી તમે બધા ભણી ગયા છો. r = 2f, f = r/2. અરીસાનું સૂત્ર અને અરીસાની મોટવણી આ ત્રણ કોન્સેપ્ટ આપણે ભણવાના છીએ, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. અત્યારે વિડિયોને પોઝ કરીને આટલી કન્ડિશન વ્યવસ્થિત રીતે તમારી બુકમાં ઉતારી લો. ચાલો લખો.